રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયા રામ, જય સિયા રામ. આપણે ઠાકુરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. એના ખાલી એક નાના નાના ડાયરી જેવડા 35 પાના બાકી છે. ઈ પૂરું થઈ જાય પછી ચૈત્ર મહિનામાં એક ઓખા હરણ લેવાની ઈચ્છા છે, અને ઓખા હરણ પછી રામાયણનો અરણ્ય કાંડ લેવાની ઈચ્છા છે. આજે એવું અમે નક્કી કર્યું છે કે રામચરિત માનસ ઘણા દિવસ ત્યાં લીધું નથી, એટલે રામાયણના અરણ્ય કાંડથી શરૂઆત કરીને રામાયણ લેવાની ગણતરી છે. આગળ મારા પ્રભુની ઈચ્છા. તો પ્રશ્ન આગળ એવો છે ઠાકુર સેવામાં કે મહારાજજી, તમને લડ્ડુ ગોપાલની સેવા પૂજા કરવાની પ્રેરણા કેવી રીતે મળી? તમને કેમ થયું કે મારે પણ લડ્ડુ ગોપાલ લેવા જોઈએ? મતલબ રામકૃષ્ણ રામસુખદાસજીના શિષ્ય છે શિવ બલી બ્રહ્મચારી. એ જે શિવ બલી બ્રહ્મચારી રામસુખદાસજીના શિષ્ય છે, એને પૂછે છે કે તમને લડ્ડુ ગોપાલની સેવાની ભાવના ક્યારથી થઈ? અમને એ તો જણાવો, એટલે અમને ખબર પડે કે તમને લડ્ડુ ગોપાલની સેવા કરવાની ભાવના ક્યાંથી ઉત્પન્ન થઈ. તો શિવબલી બ્રહ્મચારી એમ કહે છે કે હું ભગવાનનું ચિત્રપટ 10 વર્ષથી મારી સાથે રાખતો હતો. મને એ કે ભગવાનના ચિત્રપટની સેવાનો શોખ હતો, એટલે ચિત્રપટ રાખતો, અને પાણીના છાંટા અડાડી અને એ ચિત્રપટને સ્નાન કરાવી દેતો. આવી રીતે મારું હતું કે બધું. પછી ભગવાનને દૂધ પીવડાવવું, ભોગ લગાવવું, સુવડાવવું, આ વાતમાં મને કોઈ વિશેષ ભાવ હતો નહીં. મતલબ શિવબલી બ્રહ્મચારી કહે છે કે ફોટો રાખતો ધ્યાન કરવા માટે, અને ક્યારેક ક્યારેક પાણીના છાંટા અડાડીને થોડુંક પોતું મારી દેતો, એટલે ફોટો જૂનો ન થાય. પણ ભગવાનને દૂધ પીવડાવવું, ભોગ લગાવવું, સુવડાવવું, એવી કોઈ વૃત્તિ મારી અંદર હતી નહીં. એવી કોઈ ભાવના મારી અંદર હતી નહીં ઠાકુર સેવાની. શું કામ? તો કે રામસુખદાસજીના જે શિષ્યો છે ને, એ થોડાક નિર્ગુણ નિરાકારના, અથવા તો રામસુખદાસજીના જે શિષ્યો છે ને, એ આમ તત્વના પ્રેમી વધુ હતા. તો અહીંયા એમ કહે છે કે ઠાકુરજીની કૃપાથી માર્ચ સન 2010 ની અંદર હું ફતેહાબાદ હરિયાણામાં એક જગ્યાએ કથા કરવા ગયો. તો કથા કરવા ગયો ને, તો ત્યાં અમારા લોકોનું ભોજન અલગ બનતું હતું. કથાકાર છે, બ્રાહ્મણો છે, મોટા મોટા મહેમાનો છે, એનું ભોજન અલગ ધર્મશાળામાં બનતું હતું. અને જે કથા કરાવતો હતો ને, એ વ્યક્તિએ આ ભોજનની વ્યવસ્થા કરી હતી. તો એની દીકરી એક હતી, એ 9મી કક્ષામાં પડતી હતી, 9મી કક્ષામાં ભણતી હતી. અને 9મું ભણતી હતી તોય એ કન્યા ઠાકુરજીને પોતાની સાથે રાખતી. એટલે એ કન્યાનો સ્વભાવ હતો કે જલ પીવે તોય ઠાકુરજીને પીવડાવીને પીવે, દૂધ પીવે તોય ઠાકુરજીને પીવડાવીને પીવે, ભોજન કરે તોય ઠાકુરજીને ભોગ લગાવીને ભોજન કરે. આ રીતે એ કન્યા ખૂબ સરસ રીતે ઠાકોરજીના લાડથી સેવા કરતી. તો એ 9મું ભણતી કન્યાની ઠાકુર સેવા જોઈને રામસુખદાસજીના શિષ્ય શિવબલી બ્રહ્મચારી ઉપર અસર પડી કે આ 9મું ભણે છે એ કન્યા આટલી સરસ ઠાકુર સેવા કરે છે, તો મારે પણ કંઈક કરવું જોઈએ. મને કે એની ઠાકુર સેવા જોઈને બહુ આનંદ આવ્યો, ગમ્યું એ કે. અને મનમાં એવો ભાવ થયો કે અમે બાબાજી બની ગયા છીએ, મફતની રોટલી ખાઈ છીએ, પણ આ કન્યા જેવી ભક્તિ અમારી અંદર નથી. આવી વસ્તુ છે. ભક્તએ કોઈ દી મફતની રોટી ખાવી જોઈએ નહીં. ઠાકોરજીનું ભજન કરીને રોટી ખાવી જોઈએ, અથવા તો કંઈક પરોપકાર કરીને રોટી ખાવી જોઈએ. મફતની રોટી સાધુને ખાવાથી હજમ થતી નથી. આવી વસ્તુ છે. રમેશ બાબા એમ કહેતા કે જે લોકો વ્રજવાસીની ભિક્ષા જમે છે અને જમ્યા પછી ભજન નથી કરતા, તો એ ભિક્ષા એના આંતરડા ફાડી નાખશે, એ ભિક્ષા એના આંતરડા તોડી નાખશે. કે એને હરખી રીતે જીવવા નહીં દે. એ નિશ્ચિત વાત છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી.
હમ રોટી ખાવ છો તો રોટી પ્રમાણે ભજન કરીને દેવું પડશે, ભક્તિ કરીને દેવી પડશે, એમનેમ ભાઈ ચાલશે નહીં. આવી વસ્તુ છે. તો એક નવમું ભણતી કન્યાની ઠાકુર સેવાની શિવબલી બ્રહ્મચારી ઉપર અસર પડી. તો હજી અસર જ પડી જો, ઠાકુરજી લીધા નથી. કારણ કે હમ એટલે ધીરે 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 થાય. પછી શું થયું, એક દિવસ એક સંગીત વાદક બધાય સાથે અમે ભોજન લઈ રહ્યા હતા. હમ એટલામાં એ બાલિકા આવી, પોતાના ઠાકોરજીને લઈને આવી. હમ મતલબ શિવબલી બ્રહ્મચારીને એ બધાય એક જગ્યાએ ભેગા મળીને ભોજન લેતા હતા. તો હમ આજે કથા બેહડી હતી, એની છોકરી જે નવમું ભણતી હતી, દીકરી કન્યા, એ આવી હમ અને આવીને સીધી ઠાકોરજીને લઈને અહીંયા બેસી ગઈ ભોજનશાળામાં. હમ તો શિવબલી બ્રહ્મચારીએ કીધું કે ભાઈ રસોઈયા ભાઈ, કે આ કન્યાને પણ ભોજન આપી દ્યો અને એના કનૈયાને પણ ભોજન આપી દ્યો. જો આ બાલિકા આવીને બેહી ગઈ છે તો ભોજન વગર ન રહેવી જોઈએ. હમ એટલે રસોઈયાએ એક થાળ આપી દીધો એને ભોજન માટે. હમ તો થાળ આપી દીધો ને, તો એ બાલિકા પોતાના ગોદમાં કનૈયાને લઈને એક ગ્રાસ કનૈયાને ખવડાવે અને પછી પોતે જમે. વળી બીજો કોળિયો ઉપાડીને કાનુડાના મોઢા પાસે મૂકે, કાનુડાને ખવડાવે ને પોતે જમે. એક બે ત્રણ ચાર પાંચ છ કોળિયા એને ઠાકોરજીને જમાડ્યા ને પોતે જમવા માંડ્યા. હમ આવી વસ્તુ છે. તો આ દ્રશ્ય જોઈને એક સંગીત વગાડવા વાળો શિવબલી બ્રહ્મચારીને એમ કહે છે કે જુઓ તો ખરા કે આ કન્યાને કોઈ આચાર વિચાર છે કે કેવી પાગલ છે, કે પોતાનું હેઠું ઠાકોરજીને જમાડે છે. હમ વાત તો સાચી છે. કાનુડાના મોઢા પાસે કોળિયો રાખો, પછી એ કોળિયો તમારા મોઢામાં મૂકો એટલે તમારો હાથ તમારા હોઠને અડવાનો છે. હોઠને અડે એટલે હાથ હેઠો થઈ ગયો. પછી ઈ રાતે બીજો કોળિયો કાનુડાને જમાડો એટલે તો તમારું હેઠું જ જમાડ્યું કહેવાય. હમ આવી વાત છે. હમ તો બધા કહે છે જુઓ તો ખરા, આ કન્યા પાગલ છે, કે ઠાકોરજીને પોતાનું જૂઠણ ખવડાવે છે. હમ પણ શિવબલી બ્રહ્મચારી પણ રામ સુખદાસજીના શિષ્ય હતા, મહાપુરુષના શિષ્ય હતા. એટલે એણે એટલું વિચાર્યું કે ભલે ગમે એ કરે પણ ભાઈ પ્રેમીની વાતમાં ટાંગ ન અડાડવી જોઈએ. પ્રેમી હમ ભક્તો જે રીતે જીવતા હોય એ રીતે એને જીવવા દેવાય, એની વાતમાં ટાંગ ન અડાડવી જોઈએ. કારણ હમ કે પ્રેમી ભક્તોની વાતમાં કોઈ ટાંગ અડાડે છે તો અપરાધ થાય છે. કારણ કે પ્રેમ માર્ગમાં એવું કે ને, મોહબ્બત ઓર જંગ મેં સબ કુછ જાય છે. એમ પ્રેમના માર્ગમાં બધી છૂટ છે. એ એટલું જમાડે તોય છૂટ છે, કૃષ્ણ એના ચરણ દાબે તોય છૂટ છે. લ્યો, ભગવાન ઉઠીને ભક્તના ચરણ દબાવશે તોય પ્રેમમાં બધું માન્ય છે. હમ એટલે પ્રેમી ભક્તોનો કોઈ દી અપરાધ ન જોવો. કારણ કે પ્રેમી ભક્ત છે એ આખો વિચિત્ર હોય છે. એટલે એના અપરાધો ક્યારેય કોઈએ જોવા જોઈએ નહીં. હમ એટલે શિવબલી બ્રહ્મચારીજી અપરાધ ન જોયા અને ચૂપચાપ બેઠા રહ્યા. પણ જયારે એમને ભોજન કરી લીધું ત્યારે એને પૂછ્યું કે દીકરી, તું તારા ઠાકુરજીને જૂઠન કેમ ખવડાવતી? તું તારા ઠાકુરજીને હેઠું શા માટે ખવડાવતી? તો એ બાલિકા બહુ સરળતાથી, विनम्रतापूर्वक અને भावपूर्वक जवाब આપે છે, ये कन्हैया तो मेरा मित्र है, हमारी और इनकी तो ऐसे ही चलती है. કેટલી સહજતાથી જવાબ આપી દીધો કે હું અને કાનુડો તો મિત્ર છીએ, અમારા બેયનું તો કાયમી આમ જ હાલે છે. આજનું મારું હેઠું નથી જમતો, આ જ્યારથી મારો મિત્ર બન્યો ત્યારથી હું હેઠું જમાડું છું. અમારા બેની તો આમ જ પટે છે. ચોખ્ખું કહી દીધું એ કન્યાએ. तब हमें पता लगा कि भगवान से संबंध जोड़ने से ही प्रेम होता है, तथा प्रेम में नियम नहीं देखा जाता. ભગવાન હારે સંબંધ જોડો તો જ તમારો પ્રેમ પાકે, અને પ્રેમની અંદર પછી કાંઈ નિયમ જોવામાં આવતા નથી. પ્રેમમાં બીજા શું નિયમ હોય? આવી વસ્તુ છે. એટલે ખરેખર તો સંબંધનું જ્ઞાન શિવબલી બ્રહ્મચારીને હતું, પણ એને ખબર નહોતી કે સંબંધ આટલી હદે ભક્તને ભગવાનની નજીક લઈ જાય છે. આટલી હદે કે ભગવાન એનું હેઠું જૂઠું પણ જમી લે છે. એટલે શિવબલી બ્રહ્મચારી કે આ બાલિકા પાસેથી મને પ્રેરણા મળી અને મને એમ થયું કે ભગવાનને રોજ સ્નાન કરાવવું જોઈએ, દૂધ પીવડાવવું જોઈએ, બાલભોગ જમાડવો જોઈએ, બપોરે રાજભોગ જમાડવો જોઈએ. આ બધું મને છે ને હવે ઈચ્છા થવા માંડી. અને આ કન્યા આ બધા પ્રકારની સેવા કરતી હતી અને કે જ્યાં સુધી કથા આવેલી ને ત્યાં સુધી મેં આ કન્યાની સેવા જોઈ. અને કન્યાની સેવા જોઈને હું પણ શીખી ગયો કે આ રીતે ભાઈ સેવા છે એ થાય છે.
અંતે એ બાલિકા BBA અને MBA એ બધાની પરીક્ષા પાસ કરી અને હારા નંબર પણ આવ્યા અને સન 2013 ની અંદર એને 12,500 રૂપિયાની છાત્રવૃત્તિ સ્કોલરશીપ પણ મળી. કહેવાનો અર્થ શું છે? ભગવાને એને પ્રસન્ન કરી લીધા અને લૌકિક જીવનમાં પણ એ બાલિકા પ્રગતિ કરી ગઈ. આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે કે ભગવાનનું ભજન આમ સંબંધ બાંધીને કરીને તો મજા આવે. એ છે ને બોજ રૂપ નો લાગે. ઓલું છે ને પછી ભજન બોજ રૂપ થઈ જાય છે. ભગવાનને સીધો પ્રેમ કરો, નિષ્કામ ભાવે પોતાના માનીને પ્રેમ કરો તો તમને ભજન બોજ રૂપ નહીં લાગે. આવી વસ્તુ છે. તો શિવબલી બ્રહ્મચારીને આ કન્યાની સેવા જોઈને પ્રેરણા મળી કે ઠાકોરજી રાખવા જોઈએ. અને એવામાં સ્વામી રામસુખદાસજીની ચોપડી ગીતા પ્રકાશન ગોરખપુરથી પ્રકાશિત એક ચોપડી છે, બિંદુ મેં સિંધુ. એ બિંદુ મેં સિંધુ પુસ્તક એમને વાંચ્યું. એ પુસ્તકના પાના નંબર 110 ઉપર સ્વામી રામસુખદાસજી એમ કહે છે. જો શું કહે છે સ્વામી રામસુખદાસજી, બહુ મસ્ત વાત કરે છે. આજકલ मेरी एक धुन लगी है, ભગવાન કો અપના માનના. રામસુખદાસજી કહે છે કે મને હવે છેલ્લે છેલ્લે છે ને એક ધૂન લાગી ગઈ છે કે ગમે એમ કરીને ભગવાનને પોતાના માનો. આ ધૂન ચડી ગઈ છે કે એટલે મારા પ્રવચનોમાં હું ઈ જ વાત કરું છું કે ભગવાન હારે સંબંધ બાંધો, ભગવાનને પોતાના માનો. મને તો આ જ ધૂન ચડી ગઈ છે કે मेरे मन में यह बात विशेषता से आ रही है कि आप किसी तरह से भगवान के साथ संबंध जोड़ लो, चाहे भगवान को बेटा मानो, बाप मानो, माँ मानो, भाई मानो, मित्र मानो, गुरु मानो, चेला मानो, मालिक मानो, नौकर मानो, कुछ भी मानो. રામચંદ્રજીના શબ્દો વાંચું છું કે તમે ભગવાનને જે માનવું હોય માની લ્યો, કોઈ બંધન નથી, પણ તમે ભગવાન હારે સંબંધ જોડો. કારણ કે ભગવાનને પામવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ભગવાન હારે આપણો સંબંધ જોડવામાં આવે. કારણ કે સંબંધ જોડાયેલો હશે ને તો ભગવાનનું ચિંતન નિશ્ચિત રૂપે થશે. કારણ કે જે સંબંધ હોય ને એની યાદ આવી જ જાય. આપણે સુલઝા ભયેલા સિદ્ધાંતો છે. સંબંધ બાંધીને પ્રભુનું ભજન કરો તો બહુ ઝડપથી ભગવત પ્રાપ્તિ થાય છે. કળિયુગમાં તો આ બહુ શ્રેષ્ઠ સાધન છે. પછી રામસુખદાસજી શું કહે છે? आप मानो चाहे मत मानो, मैं तो कहता रहूंगा, अपने कर्तव्य का पालन करता रहूंगा. मतलब रामसुखदासજી કે તમને આ સાધન ગમે તોય ભલે, આ સાધન ન ગમે તોય ભલે, હું તો કહેતો રહીશ અને મરતા સુધી કહેતો રહીશ કે ભગવાન હારે સંબંધ જોડો, ભગવાન હારે સંબંધ જોડો. ઈ જ કળિયુગનું શ્રેષ્ઠ સાધન છે. મારું તો કર્તવ્ય છે તમને બધાને કે સાચી સલાહ આપું, એટલે હું સાચી સલાહ આપતો રહીશ, સાચી વાત કરતો રહીશ. તમારે કેટલી પકડવી તમારે જોવાનું છે. બાકી હું તમને સાચી વાત કહેતો રહીશ કે તમે કોઈ પણ રીતે ભગવાન હારે સંબંધ જોડો. એનાથી મોટી ભક્તિ આ સંસારની અંદર બીજી એકેય નથી. હું તો આ કહેતો રહીશ. રામસુખદાસજી સાચું કહે છે, કોઈ માને ચાહે ન માને, પણ આપણે જે અનુભૂતિ થઈ હોય ને એ અનુભૂતિની વાત જગત સામે રાખવી જોઈએ. અને જગતને કેવું જોઈએ ભાઈ આ રીતે અમને તો ભગવાન મળ્યા છે એવું લાગે છે. જો તમે તમારું નામ ન દેવા માંગતા હોય તો એક સંતને આવો અનુભવ થયો એવું મેં વાંચ્યું હતું, એમ કહીને પણ તમે તમારી વાતને રાખી શકો છો. આવી વસ્તુ છે. તો શ્રી શ્રી સ્વામી રામસુખદાસજી મહારાજ એમ કહે છે કે હું તો મારા કર્તવ્યનું પાલન કરીશ, તમને કહેતો જ રહીશ કે ભગવાન હારે સંબંધ જોડો. એનાથી મોટી ભક્તિ એકેય નથી. आप नहीं मानो तो मैं आपसे नाराज नहीं होऊंगा, पर मेरे चित्त में प्रसन्नता भी नहीं होगी. રામસુખદાસજી બહુ સાચી વાત કહે છે કે જો તમે આ વાત નહીં માનો, સંબંધથી ભગવાન મળે છે એ વાત નહીં માનો તો હું તમને કઈ કહીશ નહીં કે તમારાથી નારાજ નહીં થાવ. પણ એટલું યાદ રાખજો કે મારા ચિત્તમાં પ્રસન્નતા પણ થશે નહીં. મારું ચિત્ત એટલું બધું પ્રસન્ન નહીં થાય. મારું ચિત્ત તો ત્યારે રામસુખદાસજી કે પ્રસન્ન થશે ત્યારે તમે ભગવાનને પોતાના માની લેશો. જેથી તમે ભગવાનને પોતાના માની લેશો ત્યારે મારું ચિત્ત અતિ પ્રસન્ન થઈ જશે, અતિ આનંદમાં આવી જશે. પણ તમે ભગવાનને પોતાના માનો. આવું રામસુખદાસજીનું કહેવાનું છે. આવી વસ્તુ છે. તો સંતો તો આ રીતે ઉપાય બતાવતા હોય છે. હવે જેને ભગવાનને પ્રાપ્ત કરવા હોય એ પોતાની રીતે એ ઉપાયનો અવલંબન કરે, બીજું શું. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.